પોળ યુવક મંડળ અને રણછોડ યુવક મંડળની પ્રતિમા ખંડિત થતા રાવપુરા પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી। વડોદરા શહેરના ખાડિયા પોળ યુવક મંડળ અને રણછોડ યુવક મંડળની પ્રતિમા ખંડિત થતા રાવપુરા પોલીસ મથકે અરજી આપવામાં આવી હતી। વડોદરામાં હાલ ગણેશ ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે આ સામાજિક તત્વો દ્વારા મોડી રાત્રે શહેરના ખાડિયા પણ યુવક મંડળ અને શ્રી રણછોડ યુવક મંડળની પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી। વડોદરાની શાંતિ ડોળવાનો પ્રયાસ કરવામાં આવતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી અને આ સામાજિક તત્વોને પકડી પાડવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ સામાજિક તત્વ માનસિક રીતે અસ્વસ્થ હોવાના કારણે તેને આ કૃત્ય કર્યું છે। વ્યસન હોવાના કારણે તેને પૈસા હોવાથી તેને આ કૃત્ય કર્યું હોવાની માહિતી સપાટી પર આવી છે। રાવપુરા પોલીસ સ્ટેશન મથકે લગભગ બપોરના 2 વાગ્યે ખાડિયા પોળ યુવક મંડળના યુવકો દ્વારા અહીંયા એક ફરિયાદ માટે આવ્યા હતા, જેમાં જણાવ્યું હતું કે અમારે ખાડિયા પોળના જે યુવક મંડળના જે ગણપતિ બેસાડવામાં આવ્યા છે ત્યાંની મૂર્તિ છે એ ખંડિત થયેલી છે। તો એ સંબંધે તરત જ અમારા ડી સ્ટાફને અમે રવાના કર્યો હતો અને ત્યાં પહોંચ્યા બાદ અને ત્યાં પીઆઈ અને અમે પોતે ડીસીપી ઝોન 2 સર એ પણ રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે આવી ગયા હતા। તપાસ કરતાં પછી જાણવા મળ્યું હતું કે આવા જ પ્રકારનો બનાવ છે એ જય રણછોડ યુવક મંડળ દાંડિયા બજાર અને પ્રગતિ યુવક મંડળ જે દાંડિયા બજાર છે ત્યાં પણ આવો કંઈક પ્રસંગ બન્યો છે। તરત જ અમે અમારી ટીમને કામે લગાડી હતી અને જે સીસીટીવી ફૂટેજ બધા મળ્યા હતા એના આધારે અમે અમારી ટીમોને કામે લગાડી હતી અને એક જયરત્ન 4 રસ્તા છે ત્યાંથી અમને આ જે યુવક છે એ યુવકના ફોટો મળી આવ્યા હતા। પછી નામ જાણતા અમને જાણવા આ છોકરાનું નામ છે કુણાલ વિનોદભાઈ ગોદડિયા છે, નવાપુરા ગોદડિયાવાસનો આ છોકરો છે। અમારા ટીમે એફર્ટ કરીને આ જે યુવક છે એને પકડી લીધેલ હતો અને પોલીસ સ્ટેશને લાવ્યા હતા। તેની તપાસ કરતાં અમને જાણવા મળેલ હતું કે આ છોકરો છે એ એના માતા પિતા છે નહીં અને એની દાદી સાથે એ નવાપુરા ગોદડિયાવાસમાં રહે છે અને પડીકી ખાવાની ટેવવાળો હોય એને પડીકીના પૈસા માટે એ આમ તેમ આ ગણેશ મંડળો છે એમાં પ્રવેશ ગયેલો અને સૌપ્રથમ એ ખાડિયા પોળમાં ગયો હતો। ત્યાં એને પૈસા ન મળતા એણે જે મૂર્તિ છે મૂર્તિ નીચે પૈસા હશે એવું કરીને એ મૂર્તિને ઊંચી નીચી કરતાં ઇમ્બેલેન્સ થતાં આ મૂર્તિ થોડી ખંડિત થયેલી હતી અને જ્યાં એને 25 રૂપિયા જેવું કંઈક મળેલ હતું। પછી ત્યાંથી એ આગળ જઈ અને જય રણછોડ યુવક મંડળ છે ત્યાં ગયો હતો। ત્યાંની મૂર્તિ છે ઇકો ફ્રેન્ડલી એટલે પ્યોર માટીની બનાવેલી હતી અને ત્યાં પણ આણે આવી હરકત કરતાં આ મૂર્તિ છે એનો હાથ તૂટી ગયો હતો અને ખંડિત બની હતી। એ બાદ એણે પ્રગતિ યુવક મંડળમાં ગયો હતો જ્યાં એને કંઈ મળી આવેલ નહોતું અને ત્યાં 3 તાંબાના લોટા છે એ ચોરેલ હતા। એટલે આ જે સમગ્ર બનાવ છે એક આ નાસમજ યુવક છે કે જેને પડીકી ખાવાનો ટેવવાળો હોય અને એનાથી જે કંઈક પૈસા મળશે એ રીતે એ અને થોડો આ જે બાળક છે થોડો જે છોકરો છે યુવક છે એ થોડો માનસિક રીતે અસ્થિર હોય એવું બી જણાય આવે છે કે શું કરી રહ્યો છે એનું ભાન નથી એ રીતે અને એનો એવો ઈરાદો નહોતો કે મૂર્તિ ખંડિત કરે અને લોકોની ધાર્મિક લાગણી દુભાય એવો કોઈ પણ ઈરાદો છે એ જણાય આવતો નથી, પરંતુ એને જે પૈસા જોઈતા હતા અને પૈસા માટે એણે મૂર્તિને આમ તેમ કરતા કે એક સ્થળેથી બીજા સ્થળે ખસેડતા આ મૂર્તિઓ ખંડિત થયેલી હોય એવું જણાય આવે છે। સર, હવે પોલીસ આગળ શું કરશે? પોલીસે વ્યક્તિને તો પકડ્યો છે, પરંતુ હવે આગળની પ્રક્રિયા શું? હવે પોલીસે આને પકડી લીધો છે અને આગળ જે છે કે એને જે તે જગ્યાએ ચોરી કરી છે ચોરી અને મૂર્તિને નુકસાન બી પહોંચાડેલું છે, તો એ નુકસાન પહોંચાડવાની જે કાયદાકીય કાર્યવાહી છે એ મુજબ એની ફરિયાદ જે તે મંડળની ફરિયાદ લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। પોલીસ એફઆઈઆર નોંધશે આ બાબતે અને મુદ્દામાલ કયો રિકવર થયો છે? અરે આમાં બે જગ્યાએ તો ખાલી એના પૈસા ગયા છે, તો પૈસા છે એની પાસેથી એ રિકવર થઈ ગયા છે અને બીજી જગ્યાએથી લાઇટ્સ અને જે કળશ કહેલા છે એ પણ અમને એણે કોઈક ત્યાં નાડું જાય છે વહે છે એમાં નાખી દીધું હતું, એને લઈ જઈને તપાસ કરતાં એ પણ ત્યાંથી મળી આવેલ છે। તો હવે આપણે ફરિયાદ દાખલ કરીશું કે પછી શું કરીશું? સમજ આપીને છોડીશું? નહીં, આમાં જે મંડળો છે ખાડિયા પોળ મંડળ છે એની જે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।